વચનામૃત લોયા 12. સ્વામિનારાયણ હરે સંવંત 1877 માક્ષરવદી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ સ્ત્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને બીજા સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, ભગવાનનો નિશ્ચય બે પ્રકારનો છે, એક સવિકલ્પ ને બીજો નિર્વિકલ્પ, અને તે બેમાં પણ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે. તે બે મળીને 6 ભેદ થયા. તેના લક્ષણ પૃથક પૃથક કરીને કહો. પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ જે ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ ક્રોધ લોભ સ્વાદ માન એ આદિકને વિશે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્ચય રહે. પણ જો વધારો કરે તો ન રહે. અને મધ્યમ ભેદ તો એ જે મનુષ્ય થકી બમણા કામાદિકને વિશે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્ચય રહે. અને ઉત્તમ ભેદ તો એ જે ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય માંસ પરશ્રી ક્રોધ હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં. કેમ જે એ ભક્ત ભગવાનને એમ જાણે છે, જે ભગવાન તો સર્વના કરતા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોગતા છે. માટે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતા રૂપે કરીને સર્વને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે. તો એ તો કાંઈક થોડીક એવી નીચ જેવી ક્રિયા કરી તેણે કરીને એમને કાંઈ બાદ નથી. કેમ જે એ તો સર્વ કરતા છે એવી રીતે ભગવાનને વિશે સર્વેશ્વરપણું જાણે. માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભગવત ભક્ત કહીએ. અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાનને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે સર્વ ક્રિયાને કરે છે તો પણ કરતા છે. કેમ જે એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે
તો આકાશની પેઠે સર્વને વિશે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિશે જ થાય છે. એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિશે જાણે, જેમ રાસ પંચાધ્યાયમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછો છે. ધર્મરક્ષક ભગવાનનો અવતાર તેણે પરદારાનો સંગ કેમ કર્યો? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો છે. શ્રી કૃષ્ણ તો અગ્નિની પેટે તેજસ્વી છે. તે જે શુભ અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે. એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે, તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેતદ્વીપને વિશે રહ્યા જે ષટ ઉર્મે રહિત એવા નિરન્મુક્ત તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે, તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને અષ્ટાવર્ણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછો જે મહારાજ, એવી રીતે નિશ્ચયના ભેદ તે શાણે કરીને થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ કાળ સંગ દીક્ષા ક્રિયા મંત્ર શાસ્ત્રાદિકનું જે શુભ શુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મંદ તીક્ષ્ણપણું તેણે કરીને એવા ભેદ પડી જાય છે. માટે સારા દેશાદિકને સેવવા તથા વક્તા પણ શુદ્ધો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય, તે સમયે તે થકી જ્ઞાન સાંભળવું. ત્યારે વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછો છે, કદાચિત કોઈક યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય, તેને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે તથા રૂઢાદેશાદિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય. નહીં તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે. સ્વામિનારાયણ ભગવાન પોતે એવી એક અલૌકિક વાત કહે છે જે કોઈને ખ્યાલ નહીં. હવે એમના સ્વરૂપના નિશ્ચય વિશે સમજાવે છે, એ પોતે સમજાવે છે. હવે બે પ્રકાર એમાં એક તો કહે છે સવિકલ્પ અને નિર્વિકલ્પ. સવિકલ્પના ત્રણ ભેદ,
નિર્વિકલ્પના 3 ભેદ, એ 6 ભેદ થયા. હવે 6 ભેદ થયા એટલે 6 પ્રકારના ભગત થયા. એના જે પ્રકારો જે છે એ આ 6 એને કારણે છે. હવે કોઈને સમજણ પડે નહીં. આપણે રોજ એક પ્રાર્થનામાં ગાઈએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય. એ બેહે નહીં કોઈ. સ્વામિનારાયણ ભગવાન જે 6 ભેદ કહે છે એ પોતે જ જાણે છે, બીજાને ખબર નહીં. બીજા સ્વામિનારાયણ કરીને પાછા વછૂટી જાય છે. એનું શું કારણ? તો કે એ આમાં જ વાંધો છે. એ 6 એના પ્રકાર પડે છે. હવે સવિકલ્પ જે છે, સવિકલ્પ એટલે ભગવાન સ્વામિનારાયણમાં વિશે કંઈ ને કંઈ કલ્પવું. હવે કલ્પવાની વસ્તુ નથી ને કલ્પી એને. અત્યારે અમુક વસ્તુ કલ્પાય જ નહીં, પણ હવે એને ખબર નહીં એટલે કલ્પે. અત્યારે મોતનું કોઈ કલ્પે, એ કલ્પવા જેવી વસ્તુ નથી, એ તો નિર્માણ થઈ ગયેલું છે. પૂછું તારે પૂછ, ક્યારે થશે, કેટલા વર્ષની આયુષ્ય, તારે પૂછો હોય તો પૂછ. એ કહેનારને અને તને ખબર નથી, પણ નક્કી થઈ ગયેલી વસ્તુ છે એટલે બહુ એને પૂછવાની નથી. કેટલીક વસ્તુ જે સંશય છે એ આગળ જવા દેતું નથી. સ્વામિનારાયણ ભગવાનમાં શું તે દાડે સંશય, તે દિવસે જેમ ભગવાન પ્રત્યક્ષ હતાને બેસાડવું પડતું એમ શાસ્ત્રથી અત્યારે બેસાડવું પડે. હવે સ્વામિનારાયણ ભગવાનમાં શું જોવે? ત્યારે આ અનંત કોટી બ્રહ્માંડના પતિ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, ભગવાન તમે કેવી તમારી મોટપ, તમારા ઉપર લોકો ગમે તે કરે એના પર તમે રોષ કરતા નથી. હવે જે ભેદો જે પડ્યા ભગતમાં, ઉપાસકોમાં, એની સમજણ ના પડ્યા અને ઉપાસના ના પડ્યા. હવે શ્રીજી મહારાજ તે વખતે ઘણી વખત એમણે કહ્યું છે કે મારે લગ્ન કરવું છે, એ પણ એમણે કરી રહ્યું છે. એ સિવાયની કલ્પના બહુ લોકોએ કરી છે, પુષ્કળ લોકોએ કરી છે. એની એ જ વાતો ફેલાવે. આ ભગતના વિષયમાં આવે છે પાછું. ભક્તના તો નહીં જ, ભગતે આવું કલ્પેલું છે. એક સંન્યાસી હતા, એની જે છાપરી હતી બધું હતું, એને વાળે જોડે એક બાઈ. પછી એ બાઈ કહે છે હું અહીં રહું અને તમે પવિત્ર છો અને મારે પવિત્ર જીવન પસાર કરવું છે, એટલે હું રહું ને વાળીશ ને છેટી રહું. પછી એણે બીજું કાંઈ ન કીધું, પણ એને કીધું ખરું કે તારું લુગડું પહેરવાના બધા લાવ્યા. એ સંન્યાસીએ એક દોરી હતી ત્યાં મૂક્યા બધાએ. સવારમાં એના ચેલા બધા દર્શન કરવા આવ્યા ત્યારે કહ્યું, લે આ ગુરુ તો બૈરી લાયા લાગે છે, આ ઘાઘરી લબડાઈ છે ને કે. તે ગુરુને પગે લાગતા જ બંધ થઈ ગયા. પછી ભાઈને કહ્યું તું તારી ઘાઘરી લબડાવી તો આ દશા આવી, તું રેત મારી શી દશા આવે, માટે આ તારું લુગડું લઈ જા. એ શ્રીમાને કીધેલું છે. કેટલા લોકોએ કીધું, બહુ એ પોતે કહે છે એટલે પછી આ કીધેલું છે. એ ભગત જ ના મનમાં ગોખાય આવું, એને કારણે પેલો આગળ જતો નથી. આને એના જેવા જાણશે. બીજું એ ક્રોધ કરે. હવે કરોડો માણસો, એનો ક્રોધ કેવો તો એક જરીવાર રહે અને આપણો તો કુવા સુધી નાખવા સુધી લઈ જાય, પાછો ન વળે આપણો ક્રોધ. એનો તો ખાલી કીજે વડે એ નહીં. એ પણ એને જોયું કે આ ભગવાન તેને ક્રોધ કરે છે એટલે પેલો ત્યાંથી પાછો પડે ભગત. હવે આમાં એ છે નહીં. જો એમાં ક્રોધ હોત, કરોડો માણસો કાઠી એ મૂકીને સાધુ છે ને જ થાય. ભગવાને થોડો ક્રોધ કર્યો હોય ત્યાં પહેલાં ભગતે જોયેલો છે કે ભગવાન ક્રોધ કરે છે. રિહાયેલા છે બહુ, ગયેલા છે બહુ, ભગવાન થઈને ક્રોધ કરો છે એટલે પેલો ચોંટતો નથી. પછી લોભ ભગવાને કર્યો. આ બધી મિલકત એમની, સાધુએ એમના, જે કંઈ કહ્યું તે બધી મિલકત સ્વામિનારાયણની. એટલે પેલો ગોખે ને કે ભગવાન થઈને લે લો કરીને બીજાને મુકાવે છે. આ એમાં વાંધા હોય છે, બહુ વાંધા. આ ભગતને જ વાંધો. ભગવાન લોભ કરે બહુ જ, તું આપી દે, તું મને આપી દે, લાય પૈસા લાય, કેટલા છે ઘરમાં, કે 500 રૂપિયા તમારે આપી દેવા, લાય બ્રાહ્મણને. પણ આ લોભ જે છે એ ભગતે જોઈ લો એટલે પેલો બરાબર ચડતો નથી કે ગુણ આપણા જેવા જ છે એમાં. પછી સાત શ્રી મહારાજ જે જમ્યા છે એ આ બ્રહ્માંડમાં કોઈ જમેલું નહીં, એ જાત જાતનું હોય. એનું જે જમ્યા છે ભગવાન સ્વામિનારાયણ, એનું લખાણ થયું છે એટલું આ બ્રહ્માંડમાં રાજા મહારાજા બી નહીં જમેલા, એટલું એ જમેલા છે. તને પેલો શું ગોખે કે આપણે ખાઈએ છીએ હેતકનું, આ સ્વામિનારાયણ ખાય છે. હવે જો સ્વામિનારાયણ આટલું બધું જમતા હોય ને આવા જ હોય
તો કરોડો માણસો જે નિસ્વાદી શાના બને? ભગવાન એક રાજાને ત્યાં ગયા છે. એ રાજાએ, અને એ રાણી હતી, રાણી કરતા હતા, એણે પુષ્કળ જાતનું બનાવ્યું. પણ હજારો જે સાધુઓ એણે પત્રમાં લઈ અનેક પકવાનોમાં નાખ્યામાં થોડું પાણી રેડીને ચોળીને ખાઈ ગયા કે આ ભગવાન આ શું કર્યું કહે છે. હવે આમાં છે આ, જો એમાં ના હોય તો આમાં આવે ક્યાંથી? કૂવામાં ના હોય તો અવેડામાં આવે જ ક્યાંથી? પણ પહેલાંની કલ્પના જે છે એ સમજ વગરની છે, એ જોયું છે ને. એટલે પેલો ભગત છે છતાં જોવે છે એટલે બરાબર એમાં ચોંટતો નથી. હજુ જૂના ઇતિહાસો જે લખાણા એ આ બધું જોઈ લે, ચોંટ્યા નહીં. ભગવાન સ્વામિનારાયણને લાખો લોકો માને, હવે એને માન જોઈશે એમ કે તો આ નિર્માની બન્યા શાથી કરોડો લોકો? એને માનવાનું નહીં, એવા એ બન્યા છે ને કારણે બને છે, આને કારણે પણ પેલા ભગતની સમજણ નથી, એટલે ગોખે આમાં. હવે સજી માર તો રાજા મહારાજાઓને ત્યાં જાય, હાથીઓ પર બેસે રાત ને દાડો, એ પેલો ભગત ગોખે છે કે સ્વામિનારાયણને પણ માન ગમે છે, માને એ એને ગમે છે. જો એ ભગવાનમાં માન હોય તો નિર્માની હજારો સાધુ હરિભક્તો ક્યાંથી થાય? એ બને ક્યાંથી? પણ આને મૂળમાં વાંધો છે. એટલે સ્વામિનારાયણમાં જે એક ભેદ પડે છે એ આને કારણે આ સવિકલ્પમાં જાય છે, એ આમાં ગોખે છે. એ સવિકલ્પ એટલે કલ્પ્યા જ કરે છે આવું, એટલે એમાં ભસતો નથી. એ ભસતો નથી એટલે એનો એક પ્રકાર પડ્યો, એ હલકો થયો. બીજો ભેદ એક બીજો કહે છે પાછા, મનુષ્ય થકી બમણી રીતે વર્તે, મનુષ્યથી બમણી રીતે હજુ વર્તે ત્યાં સુધી પેલો સમજે કે કંઈક આ છે આમાં ગુણ, એટલું હજુ જાણે છે. તમે આમ થાય મનુષ્ય તો આમાં એક દાડો ટકી ના શકે, તો ભગવાન જ ટકી શકે. બહુ લોકો પાછળ થયેલા છે, મારવા આવેલા છે, તોફાન થયેલા છે, એ તો હદ વગરના થયેલા છે. એક મધ્યમ ભેદ છે, એ જે કનિષ્ઠ જે ભેદ પડ્યા પેલા ભગતના પડ્યા, આમાં તો કંઈ છે ને, આ એક જ છે. આ તો હવે 6 ભેદ પડશે, 6 પ્રકાર થઈ જશે ભગતના. એટલે જે ભગવાન સ્વામિનારાયણે પોતે બેસાડ્યું તેમના સમયમાં એ જ આ શાસ્ત્રની રીતે બેસાડવાનું, અને એ આ બેસે તો જ બેસે. અને એ પોતે સમજાવે, પાછા પોતાની વાત એ પોતે સમજાવે કે ક્યાં ક્યાં વાંધો છે આનો. અત્યારે કોઈ હલકો ભગત બને છે એને કંઈક વાંધો છે, એમાં કંઈક તણવાનામાં તો હોવું જોઈએ. જે ઘર ઉપડે નહીં તો ભગતમાં વાંધો છે. જેના ભગત હોય તો એના ઘરમાં બી ભૂતા હોય છે, એનું કારણ શું થયું? અને ભગતને દાહ દ્વારા બાંધવા પડે, એનું કારણ શું? એનું કારણ છે પેલો ભેદ છે. એ જેટલા પ્રમાણમાં ચોંટવો જોઈએ એટલે ચોંટતો નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, એક બીજો ત્રીજો ભેદ કહે છે, હજુ અમુક આગલા શાસ્ત્રોમાં એવું લખાણું છે તે હજુ એ લોકો માનતા નથી. અમુક લોકો કે ભગવાનથી નામ કેમ કર્યું? એવા ઘણા મત પંથો છે. હજુ ભગવાનથી નામ કર્યું કેમ? સ્વામિનારાયણ ભગવાને આ વસ્તુ કરી નથી, પણ એમણે કહી છે ખરી. એ મધ્ય છે. એ તો પછી માઉસ છે, પારસીનો સંઘ છે, આવી બધી ઘણી વસ્તુઓ છે એની પાછળ. પણ પેલો ભગત એટલું સમજે છે કે આ સ્વામિનારાયણ જે છે જે કરે એને નડતું નથી. અત્યારે વિમાનમાં જે જાય એને જાડવું ન નડે, પણ આય ગાડું આ કંઈ નડે. એમ ભગવાન સ્વામિનારાયણ છે એને પેલો ભગત એટલું જાણે છે, પણ સવિકલ્પમાં ઉત્તમ ગણશે એને. હજુ થોડોક પેલો કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. ઉત્તમમાં આવશે. તો ઉત્તમમાં એ કહેશે ભગવાન સ્વામિનારાયણ કે અનંત કોટી બ્રહ્માંડના પતિ સ્વામિનારાયણ. તો કોઈનું શું આમાં રહ્યું? અત્યારે એક રાજ્ય હોય તો જ્યારે લડાઈ ફાટી નીકળે તો ગમે તેની ગાડીને, ગમે તેના માણસને ગમે તે ઉઠાવી લે, બધું એનું જ ગણે. એમાં આખું બ્રહ્માંડ છે એ પુરુષોત્તમનો પેલો એટલું સમજો છે. સ્વામિનારાયણ ભગવાનમાં આ જ જાણેલું પાછો, ઉત્તમ સવિકલ્પવાળાએ આમાં કલ્પના ન કરી એને. એમ ભગવાન સ્વામિનારાયણને વિશે પેલો સવિકલ્પમાં ઉત્તમ ભક્ત એટલું સમજે કે આ ભગવાન છે એનું બનાવેલું બ્રહ્માંડ છે, એટલે બધું જે કરે તેને કંઈ નહીં, એનું જ છે. અને થોડીક નીચ જેવી કંઈ ક્રિયા કરી અને નડે નહીં. હવે એ કરેલી એમણે. આ ક્યાં સુધી આ ભગત ટકે છે? એમને જાત જાતનું કરી જોયું છે, પણ એને
ક્યાં સુધી બેસે છે અને ક્યાંથી નીચે ઉતરી જાય છે એમણે કરી જોયું છે. એ રિસાયેલા છે, જતા રહેલા છે, એમણે બધી વાત કહેલી છે. એમણે સંતોને કહ્યું કે મારે અહીંથી જતું રહેવું, તપ કરવા જવું છે. સારું મહારાજ. પછી સંતો ભગવાનના ખાટલા નીચે સૂતા અને ખાટલો હલાવે કે આ શું થાય છે કે આ હાલેમાલના ડુંગરમાં તમારે તપ કરવા જવું છે, રથ ત્યાં જાય છે કે તમે એ ખરા નીચે ખાટલો હલાવો તો તમે એ ખરા તપ કરવા જવાનું કહો છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે એ સર્વેના ભોગતા છે, એનું જ છે. હવે 3 પગથિયા ચડ્યો, સવિકલ્પમાં 3. એક તો પેલું કનિષ્ઠ, હલકી એની બુદ્ધિ છે, હલકું સ્વામિનારાયણમાં જોડે છે એટલે હલકો રહેશે. મધ્યમનું કહ્યું કે બમણું દેખે ત્યારે થોડી સમજણ છે કે આ છે પણ તો વાંધો નથી, આનાથી સારા માણસો થાય છે, શ્રેષ્ઠ થાય છે. અને ઉત્તમ સવિકલ્પમાં એટલું સમજે કે આ બધું એના કરતા હરતા ભગવાન છે અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે એટલે એને આ બંધન કરે નહીં કહીશ, એટલું એ સમજે. એના પ્રકાર 3 થયા. જે ભગતના પ્રકારો પડે છે એમાં 3 પ્રકાર આમાં પડ્યા. એ ભગવાન સ્વામિનારાયણે સવિકલ્પના 3 ભેદ સમજાવ્યા. હજુ આગળ નથી ગયો, હજુ જેટલે સુધી જવાનું એટલે નથી ગયો. એ જો સવિકલ્પમાં કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ, એ સવિકલ્પમાં હજુ કલ્પના એની મટી નથી. આગળ એને કેવું કરવું જોઈએ એ હજુ નથી કર્યું, હજુ આમાંથી થોડો પરવાર્યો છે. સ્વામિનારાયણમાં થોડુંક એને સમજ પડી પણ એને કેવું કરવું જોઈએ એમાં એ નથી ગયો. એમ તો આમ જગતે આમ જાણે કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે પણ એમાં બીજું કંઈ નહીં. તે વખતે આ ભગતની વ્યાખ્યા ભગવાન કરે છે. અભક્તિનું આમાં અભક્તનું તો એટલું નહીં, એ તો વળી પૂછું નહીં. અભક્ત અહીં કોઈ વર્તમાન મંદિરમાં આવ્યો હોય તો કેટલું કરે, બરાબર અહીં પૈસા કેટલા છે તારે લઈ જવા થોડા, આ કળશ હોનાના છે પિત્તળના છે તારે ઉતારવા છે, આને કાંઈ એ તો વળી હાવ કામ. પેલું તો આવત 2 પૈસા કે મારું મંદિર કહેવાય, 2 પૈસા નાખવા. પણ જો આખો રૂપિયો આવ્યો હોય ગુનામ ગાલ અડધો પાછો, આખો ન નખાય આમાં. આ બધા કનિષ્ઠ ભેદો છે. એટલે સવિકલ્પમાં ભગવાને 3 ભેદો કયા. એ ભેદને કારણે પેલો હલકો રહે છે, હજુ આગળ જતો નથી. જે આપણે આજે શરીમાના વખતમાં જે ભગવાનના ભક્તો થયા, અમુક પરમહંસો થયા, એને સંભાળીએ છીએ. એનું કારણ એ જ્યાં ભગવાને જેવું કરવાનું કહ્યું એવું કર્યું એટલે એને સંભાળે. માચા ખાચર થઈ ગયા, તેને સમગ્ર સંપત્તિ શરીરમાં આપીને સેવક સાધુ થયા, એ પણ થયેલા છે. બધું મૂકીને ભગવાન ભજ્યા. પહેલાંથી એ થતું નથી કાંઈ જ, એટલે ઉત્તમ થતો નથી. એના જે પ્રકાર છે એ ભગવાન સ્વામિનારાયણે સવિકલ્પના 3 ભેદ સમજાવ્યા. હજુ 3 રહ્યા એટલે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ શ્રીજી મહારાજ હવે સમજાવશે. નિર્વિકલ્પ એ ભાષામાં પણ સમજી ન શકીએ, સવિકલ્પ એ ભાષામાં ના સમજે, એ તો શ્રીજી મહારાજ સમજાવે તો જ. નિર્વિકલ્પ એટલે કલ્પવાનું નહીં, એ ત્યાં સુધી આવશે. કલ્પે છે ત્યાં સુધી હજુ એ ભગતમાં વાંધો છે. હજુ એને જે કરવું જોઈએ એ હજુ એને કર્યું નથી એટલે કલ્પના રહે. અત્યારે કોઈને જમીન હોય 100 વીઘા, એમાં કલ્પે તો એ થાય એમ નથી, કરતો જ છે નહીં. એ એમ કે આ જમીન છે એમાં 1000 મણ ઘઉં નીકળશે, 2 મણ તમાકુ નીકળશે, કોઈ ચીજ નીકળવાની નથી. કલ્પે તોય એ કરવાની વસ્તુ આવી, એ નરી કલ્પવાની વસ્તુ ના આવી. તેમ સવિકલ્પ એ વાત પૂરી કરી. નિર્વિકલ્પ એમાં કોઈ પણ માણસ આ ભાષામાં ના સમજે. ભગવાનને વિશે નિર્વિકલ્પપણું એ કોઈનો સમજે ને, એ શું? એ તો આ શ્રી મહારાજ કહેતો જ, એ શબ્દ જ નહીં આ જગતમાં. હવે નિર્વિકલ્પ કીધું એમાં કનિષ્ઠ. હવે કનિષ્ઠ છે તે એટલું કનિષ્ઠ ભગત છે એને શ્રીજી માને જોયેલા છે. આ બધા ભગતના પ્રકાર છે. સ્વામિનારાયણ ભગવાનને જોયેલા છે, અનુભવેલા છે, પણ એમાં વાંધો ક્યાં છે? ભગવાન સ્વામિનારાયણ શુભ ક્રિયા અને અશુભ ક્રિયા એ એણે જોયેલી છે. હવે અશુભ શું એમણે કરી, પણ ક્રિયા એમણે કરેલી. એણે અમુક તો એવી કરી છે કે સામાન્ય માણસ પણ ન કરે.
એવી એને કરીશ. હા, બૈરાના કપડાં હાવ પહેરે, હવે તો આપણે જાણીએ છીએ કોણ એને પહેરે. કોઈ સ્વામિનારાયણ ભગવાનનો ભગત હારો હોય અને બૈરાના કપડાં પહેરે? તરત જ કે આ ભગતને શું કરવા તું બેઠો છો? બૈરાના કપડાં એમણે પહેરેલા છે, એમણે તો નરી કોપીને પહેરીશ. એનું જાત જાતનું શુભ હશે, એની સામે અશુભ હોય. હવે શુભ ને શુભ પહેલો જોવે. હવે અશુભ કર્યું એટલા માટે કર્યું કે આની નજર ક્યાં સુધી જાય છે, આની બુદ્ધિ ક્યાં સુધી પહોંચે છે, એનો ખ્યાલ ત્યારે જ આવે. હવે એ અશુભને હું લાવી શકતો નથી અને એનું લખાણ બહુ ન કર્યું હોય, પણ એ કહે છે એટલે એણે કંઈક કરેલું. એ તો ખાવા બે આમ ખાવાનો હો ફેંકી દે, લુગડા હો ફાડી નાખે, રિહાય, ખાવું નથી. જાત જાતનું એનું છે, એટલું છે કે જેનું વર્ણન થઈ શકે નહીં, પણ પોતે કહે છે એટલે એમાં છે જ, એ કરે જ છે. એ શુભ ને અશુભ ક્રિયા કરતા દેખે સ્વામિનારાયણને, એ જોઈ લે, દેખે પાછો. આ ભગતના પ્રકારમાં આવે છે, છોટો પહેલો નહીં. હવે એ દેખે એટલું એ સમજે કે બધું આના થકી થાય છે. હવે એ આમ પેલું ચપટી વજાડેલી ને 6 મહિના જગાડે ત્યારે જાગે હજારો, એ બધું જાણે પાછો. એટલે શુભ અને શુભ ક્રિયા કરતા દેખે, પણ એ એટલું દેખે એમના હાથમાં જ છે, એટલું એને હજુ નિર્વિકલ્પમાં કનિષ્ઠ આવ્યો. હજુ હવે એ બ્રહ્મ છે. હવે સ્વામિનારાયણ ભગવાન જે છે, જેમ આકાશ છે ત્યાંથી બધી ક્રિયાઓ થાય, એમ આના થકી બધું થાય, એટલું પેલો સમજે છે. હજુ આમાં જે પ્રકારનું એને કરવાનું કંઈ એ નથી કરતા, હજુ તો આને તપાસે છે. આમાં ચોટ્યો નથી હજુ, જે જાતનો ચોટવો જોઈએ એ હજુ નથી ચોટ્યો. એટલે એના ભેદ જે પડે છે, અને ભગવાન સ્વામિનારાયણ છે એ આકાશમાંથી જે બધી વસ્તુ થાય છે એમ આ એટલું જાણે છે કે આ બ્રહ્મ સ્વરૂપ જે બ્રહ્મ છે, એ ભગવાને બ્રહ્મ કરેલા છે એના થયા, સીધા બ્રહ્મ કોઈ નહીં. એ બ્રહ્મ સ્વરૂપ છે, બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે એ બધામાં એ બધા એના કારણે બ્રહ્મ સ્વરૂપ થયા, નહીતર એ થઈ શકે નહીં. કોઈ બ્રહ્મ થઈ શકે નહીં અને બધું મૂકીને ભગવાનમાં ચોટે નહીં, એ કરાવનારા સજી મહારાજ છે. એ બ્રહ્મ સ્વરૂપ છે, એમાંથી જ બધું થાય છે, એમના શરીરમાંથી જ. એ કેવી વસ્તુ એમના શરીરમાંથી એ હજુ કોઈને ખબર પડતી નથી. એ શું કરતા હતા ઘડીવારમાં? એ ઘડીવારમાં સંકલ્પ કરતા, માણહા 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 માણહા, સાદું કરે, ઘોડા કરે, ઊભું કરી દે, હળેરાટ કરતું ને ન હોય ને ઊભું કરી દે, અનાજ ઊભું કરી દે ઘડીકમાં, લાડવાના ઢગલા કરી દે, રૂપિયાના ઢગલા કરી દે ગમે ત્યાંથી. એ તો અપરંપાર ક્રિયા છે, એ બધાએ જોયેલી છે. એ હજુ કનિષ્ઠમાં જાય છે, હજુ આ ભગવાન સ્વામિનારાયણમાં હજુ ચોટ્યો નથી, હજુ જોવે છે બધું છે. એ કનિષ્ઠમાં જાય છે. અને એ સંબંધમાં શ્રી મહારાજે એક વાત કહી છે, એમાં પરીક્ષિત રાજા લાવ્યા અને સુખદેવજી લાવ્યા. પરીક્ષિત હજુ શ્રી કૃષ્ણમાં સમજતા નથી, એમાં ભગત હજુ સમજો નથી. પરીક્ષિત રાજાએ સુખદેવજીને કહ્યું કે મારા પિતાજી પાંડવો અને મારી માતા દ્રૌપદી અને શ્રી કૃષ્ણજી, એની મને વાત બધી સમજાવો. શું એમણે કર્યું, શ્રી કૃષ્ણજીએ શું કર્યું, મારા વડવાઓ શું કર્યું, એ કેવી રીતે મેળ બેઠો, એ બધું અમને સમજાવો. અને વિજય થયો મારા પિતાનો, વડવાઓનો, પાંડવોનો, એ બધી કથા મને કહો. હવે એમાં કથા કહેતા કહેતા એમાં આવ્યા કે શ્રી કૃષ્ણજી ગોપીઓને વસ્ત્રહરણ કરે, એને તેડે, એની જોડે બેસે, એને રમાડે. એ પરીક્ષિત રાજાને જો સમજણ નહોતી તો સુખદેવજીને કહ્યું કે ભગવાને પરદારાનો સંગ, આમાં શું મેળવવાનું હતું એમનું જ્યારે છે ત્યારે આમાં શું એમને મેળવવાનું હતું, એ પરીક્ષિત રાજાએ કહ્યું છે. એ તો દ્રષ્ટાંત છે. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એ પરીક્ષિત જેવા જે માણસો એ આમાં કલ્પે છે. સુખદેવજી છે એ કહે છે શ્રી કૃષ્ણ તેજસ્વી અગ્નિ સમાન છે, એ બાળીને ખાક કરે. એ મુક્તાનંદ સ્વામી હજારો લોકોને જે સંશય થયો એ ભગવાનના જ્ઞાનથી એણે નાશ કરેલો છે, એ સુખદેવજી સમાન છે. બહુ લોકોએ સદીમાનમાં સંશય કર્યા છે, પરીક્ષિત જેવાએ, પણ મુક્તાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ મુનિએ બધાએ દૂર કરેલા છે. એ તો અગ્નિ સમાન છે.
જેમ અગ્નિ બાળીને બધું સાફ કરે છે એમ ભગવાનને કોઈ કર્મ અડતું નથી અને જે એને ચોંટે છે એનું કલ્યાણ થાય છે. પણ પછી સુખદેવજીએ શ્રી કૃષ્ણજીને આ વાત ન કરી કે આમાં નહીં સમજી શક્યા. આ સીધો રાજપદ ઉપર આવેલો છે અને આ સંસ્કાર છે નહીં એમને. એટલે પરીક્ષિત રાજા શ્રી કૃષ્ણજી વિશે કાંઈ જાણતા નહોતા અને પહેલી વાત કહી એણે સુખદેવજીએ કે શ્રી કૃષ્ણજીએ પરદારા સાથે ઘણો જ સમય કાઢ્યો અને બહુ જ એની હાથે રહેતા. ત્યારે એણે કહ્યું પરદારામાં શું કાઢવાનું હતું અને ભગવાન થઈને પરદારાને સાથે વિહાર કર્યો. સુખદેવજીએ વિચાર કર્યો કે આને આ વાત કહેવા જેવી નથી. એ તો એ જે ગોપીઓ આ શ્રી કૃષ્ણમાં ચોંટે તો ગોપીઓનું કલ્યાણ થાય અને શ્રી કૃષ્ણજી જે છે એ ગોપીઓમાં નથી, ગોપીઓ એમાં છે. જેમ શ્રીજી મહારાજના કરોડો આશ્રિતો એ શ્રીજી મહારાજમાં છે. શ્રીજી મહારાજ એ બધામાં નથી. જો આમાં જાય તો આમાં એ જાય નહીં, એ આમાં જાય તો પણ લેવાના આમાં. એટલે ભગવાન સ્વામિનારાયણે સુખદેવજી એ જે પરીક્ષિત રાજાને વાત સમજાવી, પરીક્ષિત રાજા સમજતા નહોતા. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ છે એ વાત પહેલાં નવા ભગતને કહેતા જ નહીં, એ સમજી નહીં શકે. એમ પરીક્ષિત જેવા હોય એને સીધું આ સ્વામિનારાયણના બેસશે. એ પરીક્ષિત એ ભગવાનના સંસ્કારને જાણતા નહોતા. એને તો ખાલી વાત પૂછી કે મારા પિતાનું રક્ષણ બહુ કર્યું, મારી માનું રક્ષણ બહુ કર્યું, એની બધી વાત કહો, પણ આગળ ન ગયો. તો પરીક્ષિત ભગવાનના ભક્તના ગણાના, સુખદેવજી ગણાના. શું એને વાંધો પડ્યો? વાંધો શ્રી કૃષ્ણમાં પડ્યો, બીજે ક્યાં પડ્યો? સુખદેવજીએ પરીક્ષિત રાજાને જે વાત કરી એને સમજમાં ના આવી એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે. અને સુખદેવજીએ જે સમજાવ્યું કે શ્રી કૃષ્ણ છે તે જ અગ્નિ સમાન છે, જે એમાં હોય તે બળીને સાફ થઈ. એમ સ્વામિનારાયણ ભગવાન છે, અગ્નિ સમાન છે, એને બધું સાફ થઈ જાય, એને કોઈ કર્મ અડે નહીં. અને આ લોક છે કર્મને બાંધી દેનારો છે. એટલે સુખદેવજીએ જે વાત કરી તે ભગવાને પણ એક કનિષ્ઠમાં જાય છે, પરીક્ષિત કનિષ્ઠમાં જાય છે, એ ઉત્તમ માની જતા. એ વાત ભગવાને કરી. શ્રીજી મહારાજ નિર્વિકલ્પમાં મધ્યમની વાત કહીશ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્વેત દ્વીપ છે, ત્યાં વાસુદેવ નારાયણ દેશ, ત્યાં ષડૂર્મી એટલે 6 વાના ત્યાં વ્યાપતા નથી. હવે 6 વાના વ્યાપતા નથી એટલે એને ઠંડી વ્યાપે નહીં, ગરમી વ્યાપે નહીં, ભૂખ વ્યાપે નહીં, તરસ વ્યાપે નહીં, માન અડે નહીં, અપમાન અડે નહીં, એને ઉર્મિઓ કહેવાય છે. એટલે એ દરેકને ઉર્મા આવે, પાને ન આવે. એમ થઈને ઉપાસના કરે છે એ મધ્યમમાં જાય છે. હવે એ મધ્યમમાં કેમ ગયો? હજુ જે રીતે ઉપાસના કરવી જોઈએ એમાંય નથી, એટલે મધ્યમમાં છે. અને ઉપાસના વગરની કોઈ વાત સિદ્ધ થાય નહીં. ભગવાન સ્વામિનારાયણે તે વખતે હજારો ભાઈની પંક્તિઓ બેસાડે જુદી જુદી, અને એમાં એમ કે તમે મારા સ્વરૂપની ઉપાસના કરો, આત્મામાં મને મારું ધ્યાન કરો, અને મારી મૂર્તિ જે છે તમે આગળ રાખો. ઠેઠ એ મૂર્તિને લઈને અક્ષરધામમાં જતા. એ ઉપાસનાને કારણે છે. ઉપાસનાના હજારો પ્રકાર છે. આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણે ઉપાસના સમજાવી ત્યારે પુરુષોત્તમ કે એમ ઉપાસના કરે, નહીતર માણસ કે એમ જ ઉપાસના કરે. એટલે એમાં કંઈ પણ નીકળતું નથી, એટલે મધ્યમમાં જાય છે. આટલું બધું જેને 6 વાના વ્યાપે નહીં તો હજુ એ મધ્યમમાં છે, આગળ નથી ગયા તો એટલે છે ત્યાં જ છે. એ ઉપાસનાના પ્રકાર છે. હવે સ્વામિનારાયણ ભગવાન નિર્વિકલ્પમાં ઉત્તમ વાત કહેશે. જે વાત આ બ્રહ્માંડમાં ગોપાળાનંદ સ્વામીને મનાય, 500 પરમહંસને મનાય અને એણે કરેલી છે, એને કારણે કેવા યોગને પામ્યા છે. આ બ્રહ્માંડ તો એને ધ્યાનમાં આવતું નહીં. આ બ્રહ્માંડ ચલાવનારા દેવ પણ એને ધ્યાનમાં ન આવે. આ બ્રહ્માંડના કોઈ એને શાસ્ત્રો કામ ન લાગે.
ભગવાન સ્વામિનારાયણે પોતાની ઉપાસના કેમ કરવી, એ આ ઉપાસના કરવા માટે આ બ્રહ્માંડ ઉપર એમનું શરીર આવ્યું. ત્યારે ઉપાસનાની વાત સૂજી. એમની બે ઉપાસના, એક એમના વચનની અને એક એમના સ્વરૂપની, એ બે સરખા જ પડ્યા છે. દુનિયામાં ઉપાસના હોય ત્યારે વચન નહીં, વચન હોય ત્યારે ઉપાસના નહીં. એ ભેગું તો થાય જ નહીં, ક્યાંય કોક જગ્યાએ થાય તો. સ્વામિનારાયણ ભગવાને આ ઉપાસનાની રીત 3 લીટીમાં કહેશે, પણ આપણા બધા શાસ્ત્રો લઈ લેશે. એમ કહે છે કે અનંત કોટી બ્રહ્માંડો છે, એ અક્ષરધામ જે ભગવાનનું છે એની આગળ અણુ જેટલા છે નાના. હવે આપણને તો જોઈ શકીએ ને એટલે એ બંધ બેસે. એવું જે ભગવાનનું ધામ, ત્યાં અનંત કોટી મુક્તો બેઠા છે અને પુરુષોત્તમ બેઠા છે, એવો ભાવ રાખીને ભજવાન. હું અક્ષરધામમાં જ બેઠો છું અને પુરુષોત્તમ ભજું છું. અને દેહ મૂકીને જેને પામવાના હતા એ મને દેહ છતાં મળેલા છે. ગોપાળાનંદ સ્વામી આ બ્રહ્માંડમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગને પામ્યા એનું કારણ છે સજીમાની ઉપાસના કરે તે છે. એ સામર્થ્ય બધાને જોવી ગમે, સાંભળવી ગમે, પણ એવી ઉપાસના ન ગમે. એ પુરુષોત્તમની એ રીતે એને ઉપાસના કરી. કોઈની આ બ્રહ્માંડમાં રાજાઓની, મહારાજાઓની, ધનની, સ્ત્રીની, સંપત્તિની ઉપાસના ન કરી, એને એક જ કરી. અને પેલો માણસ બધું કરતો કરતો ઉપાસના થોડીક કરે એટલે એમાં દૈવત ન આવે. જીવું બા પોતે આના શરીરની બાય હોય ને એના શરીરમાં પુત્ર છે કે પુત્રી છે એ બેઠા બેઠા ખબર પડે. એ શેનાથી પામ્યા કે આ ભગવાનના યોગથી જ. એ જે ઉપાસના જે છે એવો થઈને કરતો નથી. ઉપાસનાના 6 ભેદ ભગવાને કયા. હવે 6ઠે પગથિયે જાય ત્યારે આવ્યું. સવિકલ્પમાં જગત સમજે નહીં, નિર્વિકલ્પમાં સમજે નહીં, ઉપાસનામાં સમજે નહીં, ઉપાસના કેમ કરવી તે સમજે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણને માનીએ પણ ઉપાસના ન કરીએ તો એનું પરિણામ નહીં કરશે. હવે ઉપાસના આવે એટલે એનું સ્મરણ, ચિંતન, દર્શન, એમાં ને એમાં એને ઉપાસના કહેવાય. અત્યારે પૈસાની ઉપાસના કોઈ કરતું હોય તો રાત દાડો ત્યાં બેઠો હોય, એ ઉપાસના કરે છે. પડખે 10 ફોન નાખીને બેઠો હોય અને દાળ ભાત રોટીને આઈસ્ક્રીમ ખાવા બેઠો હોય ને ફોન આવે તો ઊભો થઈ જાય. એ કરે ઉપાસના ધનની. એ ઉપાસના છે. તમે નામ છે પણ એ ઉપાસના ના કરો તો કંઈ પણ નહીં. તમે જાણો છો કે નામ લીધો હોય તો સારું, પણ લ્યો ને ત્યાં સુધી કંઈ અસર નહીં થવાની. એ ઉપાસના છે. પણ જય શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ, જય શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ત્યારે આત્મા શુદ્ધ થવા માંડે, પ્રકાશ થવા માંડે. તમે કોઈ પણ મંદિરની ઈચ્છા રાખો તે મંદિર આવે, એ મૂર્તિઓ આવે. મારે સંતોના દર્શન કરવા છે, મુક્તોના દર્શન કરવા છે, એ આવવા માંડે. પણ ઉપાસના કરો તો કે આ ભગવાન આપણે બેઠા હોઈએ તો એ કલ્પના એવી કરવાની કે ભગવાન બેઠા છે મારી આમે, અનંતકોટી મુક્તો બેઠા છે અને હું ભગવાનનું ભજન કરું છું. જેમ અક્ષરધામ જે છે ત્યાં ભજન કરવાનું જ છે, ત્યાં બીજું કંઈ દોડાદોડી કરવા નથી. ત્યાં આપણે જેવું જીવીએ છીએ એવું ત્યાં જીવન નથી. ત્યાં જીવન સત્સંગમય છે. ત્યારે અહીં રહીને જે ભજન કરતા નથી અને પેલો દાવો કરે છે કે હું ભગવાનના ધામમાં જવાનો છું, એ વસ્તુ સાચી પણ એના લખણ નથી. એ નિર્વિકલ્પમાં ઉત્તમમાં ઉત્તમ એ કે અહીંયા રહીને રાત દિવસ ભગવાનને ભજીએ, એ ઉપાસના અહીં કરવાનું. ધામમાં તમે છો, હા મેં ધામમાં ધામ છે, એમાં ભગવાન સ્વામિનારાયણ અનંતકોટી મુક્તો છે. એવી જ રીતે અહીં રહીને આ ભગવાનની મૂર્તિ સામે બેસીને તમે ધ્યાન, ભજન, કથા વાર્તા કરો અને એ હું ધામમાં જ બેઠો છું, એ ગણિત અહીંયા કહે છે પોતે. ગોપાળાનંદ સ્વામી રાજાઓના ગુરુ કેમ બન્યા? રાજાને કે કેમ કર્યું? તો કે તો ભગવાનના યોગને પામ્યા હતા. એની ઉપાસના જ પરમેશ્વરની, એટલે બીજી કોઈ ઉપાસના નહીં ને. એ કેમ પામ્યા? કે પુરુષોત્તમની ઉપાસનાને કારણે. એ ઉપાસના છે. એ છેલ્લામાં છેલ્લી જે ઉપાસના છે એ પુરુષોત્તમની. એટલે આ આપણને 6 વાના ગણાવ્યા, સવિકલ્પ અને નિર્વિકલ્પમાં. સવિકલ્પમાં 3, નિર્વિકલ્પ છેલ્લામાં છેલ્લું આ એણે કહ્યું. એ ભગવાન સ્વામિનારાયણે પોતે બહુ રીતે એને સમજાવી અને એ
નિર્વિકલ્પ આપણે રોજ ગાઈએ છીએ, પણ એનાથી સરતું નથી કામ. એ ગાઈએ છીએ પણ એ નિર્વિકલ્પ એ કાયમ પ્રેમાનંદ સ્વામી ગાયું છે. એ પ્રાર્થનામાં આવ્યું રોજ કે આ તમે ધ્યાનમાં રાખજો નિર્વિકલ્પ, પણ એને સમજે નહીં તો એ ગાયામાં જાય, કરવામાં ના આવે. જો એ શબ્દને પકડી રાખે નિર્વિકલ્પ એમાં ઉત્તમ, અહીંયા પુરુષોત્તમને ભજે તો એને કોઈનું કામ જ નથી. એની પાસે જ બધા જાય. જેમ ગોળ હોય ત્યાં કીડી એની મેતે જ જાય, મરચામાં ન જાય. એમ એની પાસે જ જાય. એ ઉપાસના ભગવાનને કરવાની કઈ આવી રીતે થઈને કરે. એ નિર્વિકલ્પ અને સવિકલ્પની ભગવાને વાત સમજાવી. ભગવાન સ્વામિનારાયણે આ ઉપાસનાના વિષયમાં છેલ્લી અને 6 નંબરમાં છેલ્લામાં છેલ્લી જે વાત છે એમણે કરી, અને એ પ્રમાણે તમે કરશો, ઉપાસનાને વધારશો, ઉપાસનાની ક્રિયા વધારે કરશો તો બધા યોગને પામશો. અન્નને, વસ્ત્રને, આબરૂ તમે જેને ઈચ્છા કરશો એ પામશો. પણ ઉપાસનાને અત્યારે પરમેશ્વરની ઉપાસના નહીં, એકલી ધનની કરે તોય પણ કલેશ, એકલી જમીનની કરે તોય પણ ખાવાનું પાસે, એ ઉપાસનામાં જ કાંઈ નહીં. એટલે ઉપાસના આપણે સામાન જેવી કરીએ, ઉપાસનાની રીતને જાણીએ નહીં, એટલે આપણને જે ગૌણતા લાગે છે એ ઉપાસનામાં વાંધો છે. જેને તમે ભજો છો એને જ ગોપાળાન સામે ભજ્યા છે, એને અનંતકોટી મુક્તોએ ભજ્યા છે, એને જ. પણ ઉપાસના તમે કરો નહીં, એના જ્ઞાનની ઉપાસના, એના સ્વરૂપની ઉપાસના, એના મંત્રની ઉપાસના, એના સ્થાનની ઉપાસના એ કરો નહીં એટલે પામતા નથી. ત્યારે અક્ષરરૂપ થઈને, એટલે અક્ષરધામમાં જ થઈ એવી ભાવના રાખીને અહીંયા ભગવાન ભજવાના. અહીંયા ભગવાનની મૂર્તિ છે અને એના જ ભગવાન છે ને એના લઈ જનારા એના જ છે, અને એના જ ઘરમાં જવાનું છે. એ ઉપાસનાના વિષયમાં ભગવાને પૂરું સમજાયું છે. સ્વામિનારાયણ ભગવાને પોતે જ આ વાત કરી, અને પોતે કહેતો જ આનો ઉકેલ થાય. કારણ કે આ કોણ કહે, આવી રીતે ઉપાસના કરવી એ કોણ કહે, એ કોને ખબર પડે. એમ ભગવાન સ્વામિનારાયણે ઉપાસનાના વિષયમાં પોતે જ આ વાત કહી છે, એટલે ઘણી મહત્ત્વની છે. અને આપણે ઉપાસના વધારે ને વધારે કરીએ એ જ બધી રીતે મંગલકારી, શ્રેષ્ઠકારી, જયકારી, કલ્યાણકારી, પ્રતિષ્ઠ જે કંઈ કહેવાય બધું ઉપાસનામાં આવે. અને ઉપાસના નહીં એટલે કાંઈ પણ નહીં, ટકાના કાંઈ પણ નહીં ને. એ પ્રમાણે ભગવાને સવિકલ્પ અને નિર્વિકલ્પનો પ્રશ્ન પૂછેલો બધાને, એનો પોતે જ ઉત્તર કર્યો. એ પ્રશ્ન પૂરો થાય છે. શ્રી મહારાજે આ વાત કરી એ આખી સભાએ સાંભળી, પણ એક વડેરા સંત ચૈતન્યાનંદ સ્વામી છે, એમને શ્રીમાને એક પ્રશ્ન પૂછ્યો. આ નિશ્ચયના ભેદ જે પડી જાય છે એ સાથી પડે છે. હવે અહીં જે વાત કરી અને છેલ્લી વાત કરી કે આ પ્રમાણે ઉપાસના કરવી, તો એ પ્રમાણે ઉપાસના બધાએ કરે છે, એમાં ભેદ કેમ પડે છે? આમાં તો પડવા જ ન જોઈએ એ વાત થઈ. એમાં એ ભેદ છે એના પાછા પડે છે. તમને ભજે, તમારી જ કંઠી પહેરે, તમારું નામ લે, તમારું જ્ઞાન કરે, તમારી સેવા કરે, તમારું ચિંતન કરે, એમાં ભેદ કેમ પડી જાય? અત્યારે આપણે આ સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હોય એમાં જે ભેદ પડ્યા એ શાના પડ્યા એ પૂછે છે. ભેદ એટલે હલકા ભારી થયું એનું શું કારણ બન્યું? પહેલો જે પ્રશ્ન છેલ્લો કર્યો એ જાતની જ ઉપાસના કરે છે બધા છે. અધર્શરીમાંના તમામ આસ્ત્રી તો સ્વામિનારાયણ ભગવાનના આકારને પૂજે, એનું સ્મરણ કરે, શિક્ષાપત્રી વાંચે, એ બધું કરે, છતાં જે ભેદ પડી એ પડવાનું કારણ શું બન્યું? પડવો જ ન જ જોઈએ. એ પડ્યા સાથી હવે એ પાછું કોઈ જાણે નહીં. એ ભગવાન કહેશે તો જ ઉકલશે. એ પડવાનું કારણ શું એ પણ એમને સમજણ ના પડે. એ પૂછે શ્રીમાને, તારે જ એનો ઉકેલ થશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે મુમુક્ષ. મુમુક્ષ એટલે આ જગતને જોવે છે એક વર્ગ છે આખો જ, એને મુમુક્ષુ કહેવાય છે. કે આ મૂકીને જવાનું છે એ ક્યાં જવાનું છે? આમ બધા આપણે ગોઠવણી કરી, પણ આ મરીને ક્યાં જવું એ પણ એક વર્ગ છે એ વિચાર્યા કરે છે.
કે જવું ક્યાં, એને મુમુક્ષુ કહેવાય છે. મુમુક્ષુ એટલે મુકાવાની વૃત્તિવાળો. આમાંથી મૂકીને દેહ છતાં ક્યાં જવું, શું કરવું, એ મુમુક્ષુનો વર્ગ છે. એ મુમુક્ષુ છે, એ ઘણો મોટો વર્ગ છે. એ પ્રથમ ગુરુ પાસે આવે, એ ત્યાં જાય, એ ફરતા હોય બહુ જ, એ મુમુક્ષુ છે. નંદ સંતો પાસે હજારો મુમુક્ષુ આવ્યા કે મારું કલ્યાણ કરો, મારો ઉદ્ધાર કરો. તમને ખબર છે, તમે જાણો છો, એવા મુમુક્ષુ આવેલા છે. ત્યારે એ જે મુમુક્ષુ ગુરુ પાસે આવ્યો, એ ગુરુ શબ્દ જે છે એ મૂળ પરમેશ્વરના યોગથી એમાં ગુરુત્વાકર્ષણ આવે, આમાં ઉતરે. પણ એની પાસે આવે પછી એને ભગવાનમાં જોઈન કરશે, આને પાલ લાવવા પડે. એટલે આપણા જે સંતો આવ્યા પૃથ્વી ઉપર, એ બધાના ગુરુ બન્યા. બ્રહ્માનંદ સ્વામી હજારો મુમુક્ષુઓનો ઉદ્ધાર કર્યો, જાડવાનો હાવ કર્યો ને એને. ભગવાન સ્વામિનારાયણ કહે છે, એ જે વક્તા છે એટલે કહેનાર, ઉપદેશ કરનાર, એમાં જો શ્રેષ્ઠ વસ્તુ હોય એમાં 8 વાના સારા લખ્યા. જો એ 8 વાના સારા હોય, શાંત સ્વભાવ હોય અને પવિત્ર હોય, એના થકી તમે ઉપદેશ સાંભળશો તો ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિશ્ચય થશે. અને જો કહેનારમાં શ્રદ્ધા ન હોય, મંદ હશે, તો શ્રદ્ધા સામાન જેવી થવાની છે. ગોપાળાનંદ સ્વામી થકી હજારો હરિભક્તો શ્રેષ્ઠ બન્યા. એનું કારણ શું કે શ્રેષ્ઠ છે એટલે બન્યા. મુક્તાનંદ સ્વામી એક ગામમાં પધારેલા, તે ઉપદેશ કરતા હતા. એમાં એક બાઈ હતી, એને સાંભળ્યું કે ભગવાન સ્વામિનારાયણના મોટા સંત છે, દેવ સમાન, એના દર્શન કરે તો કલ્યાણ થઈ જાય એવા છે. એની વાત સાંભળે તો પણ કલ્યાણ થઈ જાય. તે બાઈ જે છે એને કંઈ થયેલું એટલે ઝેરની તાંસળી તૈયાર કરીને પી જવાની હતી. પણ એને વિચાર કર્યો કે સ્વામિનારાયણના મોટા સંતોને દર્શન કરી લો ને પછી દેહ છોડું. એ વાત સાંભળવા ગઈ. હવે શું વાત કરીને ઉલ્લેખ નથી કર્યો, પણ એ વાત સાંભળી અને બાઈએ વિચાર કર્યો કે મરવું નથી, આટલી આ દેહની કિંમત, અને આવા ભગવાન સ્વામિનારાયણ, એટલે મારે સ્વામિનારાયણ ભજવા છે. એમ દ્રઢ સંકલ્પ મુક્તાનંદ સ્વામીની સભામાં કર્યો. બાઈ ઘેર ગઈ, એ તાળી ઢોળી નાખીને એકાંતિક ભગત થયા. એનું કારણ શું? એનું કારણ મુક્તાનંદ સ્વામી. શરીમાના સાધુ એક ગામમાં મંદિર કરવા ગયેલા, એક ભગત હતા. એમણે સંતોને કહ્યું, સ્વામી તમે અત્યારમાં ભિક્ષાવૃત્તિ કરવા નહીં જતા અને કડિયાને માટે લોટ માગવા નહીં જતા, અમને થાય તો ગોઠવણી કરું છું. બાઈ હતી, એને બહુ સત્સંગનો સંસ્કાર નહીં પડેલો. એણે વિચાર કર્યો કે આ ચોક્કસ ઘરમાંથી કંઈક લઈ જશે, એટલે બાઈ આમ તાકીને બેસી રહી. એમાં બાઈ છાણા થાપવા ગઈ એટલે 10 શેર લોટ દળેલો તૈયાર હતો, ટોપલો, એ એકદમ લઈ અને એ મંદિરે સંતોને આપવા જાય છે. ત્યારે પેલી બાઈ છે એની પાછળ પડે છે. હવે આની પાસે લોટનો ટોપલો એટલે જોઈને ચાલવું પડે, એમાં ડોબું આવ્યું એટલે થોડો ધીમો પડ્યો. એટલે બાઈએ એની કેડિયાની ચાળ પકડી, પુરુષે જોર કર્યું એટલે ચાળ તૂટી ગઈ, બાઈના હાથમાં રહી. લોટ સંતોને આપ્યો કે સ્વામી સુખેથી જમજો, હું લાવ્યો છું લોટ તાજો. પણ કેડિયાની ચાળ તૂટી ગઈ. ત્યારે પવિત્ર સંતો કહે છે, હાથમાં લાકડી રાખીને કૂતરા એવા હોય ત્યારે એને એમ કે પેલું કૂતરું જાલ્યું છે, કરડ્યું છે, કે ના સ્વામી, ઘરનો માણસ છે, એને સત્સંગનો સંસ્કાર નથી, કંઈ વાંધો નહીં. એને લોટના રોટલા બનાવ્યા અને ભગવાનને ધરાવ્યા કે ભગવાન તમે જમો અને બાઈને દ્રઢ સત્સંગ થાય. જો એમાં કેટલી તાકાત છે. એ સંતો આ બ્રહ્માંડ ઉપર આવ્યા, રોટલો ભગવાનને ધરાવ્યો, ભગવાન જમ્યા અને સંતો જમ્યા અને એ પ્રસાદી એમને આપી. એ બાએ ખાધી કે તરત એકાંતિક ભગત થયેલા છે. દર પૂનમે ગઢડે જતા. એ શેને કારણે બન્યું? કે આ સંતોને કારણે બન્યું. જે શ્રેષ્ઠ માણસો જે બન્યા એ ભગવાન અનંતકોટી મુક્તો લાવ્યા, એને કારણે બન્યા. એનું દર્શન થવું જોઈએ. સંતો એક વખત ગઢપુર જતા હતા, મધ્યરાત્રે લીધેલી અંધારીઓ પુષ્કળ, એ નિંગાળાની નદીમાં સૂઈ રહેલા.
લાલ કપડાં. ચોરને એમ કે ગરડે સંગ જતો લાગે છે અને બાઈઓ બધી સૂઈ રહી છે. એટલે ચોરોએ ધીમે ધીમે બધું જોયું, પણ અંધારાની કંઈ ખબર પડતી નથી. પોટલા પાછા પડેલા અને લાલ કપડાં. એટલે બાઈઓ હશે ને બાઈઓના પગમાં તોડા હશે, પહેરતા બહુ તે જમાનામાં. એટલે ધીમે ધીમે ચોરે સંતોના પગમાં હાથ ફેરવા માંડ્યા. પણ પહેલાં ચોરને શું થાય છે હજુ કે આણે પહેર્યા નથી, વળી બીજા કોકે પહેર્યા છે એમ સંતોના પગે હાથ ફેરવે. તારે અંધારાના સંતો જાગ્યા અને કહ્યું કે અત્યારે ભાઈ કોણ પગ દાબવા આવ્યું છે? અમે તો સાધુ છીએ. હા, તો સાધુ છે. રાત્રે એને વાત કરી અને ભગત બનાવ્યા. ભાઈ એ એનાથી જ બને. એ કનિષ્ઠથી તો બને જ નહીં, કશું એ કનિષ્ઠ જ બને. હા, એટલે જે ભેદ પડે છે એ જે વક્તા છે એમાં જે ખામી છે એ પહેલાં શિષ્યમાં ઉતરે છે, એટલે ભેદ પડે છે. એવું ભગવાન સ્વામિનારાયણે ચૈતન્યાનંદ સ્વામીને કહ્યું અને એનો પૂરો સંતોષ મળ્યો. આ વાતે કોઈ સમજે નહીં. એમણે જે પૂછ્યું છે એ તો ઘણા મોટા સંત છે અને ભગવાને જે ઉત્તર આપ્યો છે એ ઘણો અલૌકિક છે. એ સાંભળ્યું કે આને કારણે ભેદ પડે છે. હવે બીજો સવાલ પાછો ભગવાનને પૂછ્યો કે ભગવાન, કોઈ હલકા થકી તમારા નિશ્ચયના હલકા સંસ્કાર પડ્યા હોય કનિષ્ઠ નિશ્ચયના, એ ઉત્તમ થાય કે ન થાય? પહેલાંથી પડ્યા. અત્યારે કેટલાય તે વખતે હલકા સંસ્કાર પડેલા, તે બધું એણે કરેલું છે ઊંધું, એ એમણે જોયેલું છે. હવે હલકો નિશ્ચય થયો. હલકો એટલે આમાં 6 વાના કહે એમાં કોક જાય, એને શ્રેષ્ઠ કરવો હોય, તમે કહ્યો છે એવો, તો એ થાય કે ન થાય? ભગવાન સ્વામિનારાયણ કહે છે એ જે સાંભળનારો છે એને ઉત્કૃષ્ટ શ્રદ્ધા થાય. શ્રદ્ધા એટલે બહુ જ ચોટે સાંભળવામાં, અને શ્રેષ્ઠ જ્ઞાનવાળો મને. હવે આ પુરુષોત્તમના જ્ઞાનવાળો મળે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન જેને પુરુષોત્તમનું હોય એ મળે તો જ એ થાય, નહીંતર એ થઈ શકે નહીં. પહેલાંને કનિષ્ઠ હોય તો એ તો થાય જ ક્યાંથી? એ કરે છે ને આધારે, એની પાસે જ નથી. એટલે પછી જો આ બે વસ્તુ ઊભી થાય, અતિ શ્રદ્ધાવાળો થાય, શ્રદ્ધા એટલે અતિ ચોટે, અને ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા પ્રાપ્ત થાય. એવો ઉત્કૃષ્ટ જ્ઞાનવાળું કીધું એટલે અત્યારે મુક્તાનંદ સ્વામીનું જ્ઞાન આખા સંપ્રદાયમાં ચાલે, અને એનું જો શાસ્ત્ર વાંચે તો ઉત્તમ ભગત થાય, અત્યારે થાય. પણ હલકાનું જો વાંચે તો એ થઈ શકે જ નહીં. બ્રહ્માનંદજીનું એક કીર્તન પકડી રાખે તો એ શ્રેષ્ઠ બને, પણ એ જોઈએ શ્રેષ્ઠમાં. મુક્તાનંદ સ્વામી જ્યાં જ્યાં જમ્યા, જેને જેને વાત કરી, એ બધા એકાંતિક ભગત થયા. શેને કારણે થયા? કે ઉત્તમ જ્ઞાન છે એમની પાસે. શ્રી કૃષ્ણજી અર્જુનને પણ આ જ વાત કહે છે, હે અર્જુન, તો જ્ઞાનીઓને પૂજ અને એનું જ્ઞાન તું લે. અને અત્યારે તમારે ઉત્તમ ભગવાનના ભગત થવું હોય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થવું હોય, તો વાંચવું પડે મુક્તાનંદ સ્વામીનું, બ્રહ્માનંદ સ્વામીનું, નિષ્કુળાનંદ સ્વામીનું, પ્રેમાનંદ સ્વામીનું. એ વાંચો, એકનું વાંચો ને એક કીર્તનને પકડી રાખો તોય બહુ થઈને. એટલે આ જ્ઞાન ભગવાનથી છૂટું પડતું નથી, ભગવાનની જોઈન્ટ રહેશે. અને પછીના જે જ્ઞાન છે એ થોડા છૂટા પડે છે. આ છૂટું પડતું જ નથી. ભગવાનની સામે બેસીને જ ગવાય છે, એટલે છૂટું પડે છે ને આધારે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે તમને ગમે તેવું દુઃખ આવે તે દાડે તમે આ ભક્ત ચિંતામણી વાંચજો. બ્રાહ્મણને બોલાવીને તમે શ્રવણ કરજો તો ગમે તેવું દુઃખ છે. એનું કારણ શું? તો કે એમાં પુરુષોત્તમ આવશે. કોણે લખેલા છે? નિષ્કુળાનંદજીએ લખેલા છે. ચૈતન્યાનંદ સ્વામી શ્રીજીમાને 2 પ્રશ્નો પૂછ્યા. એક તો એ પૂછો કે તમારું ધ્યાન કરે છે, તમારું ભજન કરે છે, એમાં ભેદ કેમ પડી જાય છે? ભેદનું કારણ ભગવાને કહ્યું. બીજું, હલકો નિશ્ચય થયો હોય, સામાન્ય જેવો, ભગવાન જેવા છે એવા ન જાણે એવો થયો હોય, અને એને તમારો જેવો છે એવો નિશ્ચય કરવો હોય તો ભગવાન કહે છે એને અતિ શ્રદ્ધા થાય, સાંભળ જ કરે, અને ઉત્તમ જ્ઞાનવાળો મળે. એ ભગવાનના સ્વરૂપના
જ્ઞાનવાળા આનંદકોટી મુક્તો ભગવાન લાવ્યા, એના કરોડો જીવોને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવ્યા અને ભગવાનના યોગને પામ્યા. દેહ છતાં દુખ્યા નહીં, મુવા પછી જવું બ્રહ્મમોલ. એ પ્રમાણે ઉત્તમ જ્ઞાનવાળાઓ કોઈ કરોડો જીવોને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. એને કારણે કરોડો જીવોએ તે દાડે ભગવાન ભજ્યા. આજ એમના ગ્રંથો વાંચીને આજ કરોડો જીવો ભગવાન ભજે છે અને કાયમ ભજતા રહેવાના છે. ઇતિ વચનામૃત. એવી રીતે લોયાનું 12મું વચનામૃત પૂરું થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.